ફાઇનલી ગાઈસ અત્યારે નાય ધોઈને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે છે ને મારે જવાનું છે આકાશીમાં કારણ કે માનતા છે હુતા જવાનું છે મારા કાકાને માનતા છે તો હારવાર અમે બે જઈ આવ્યા એટલે હથવારે મારે થઈ જાય અને માનતા પણ પૂરી થઈ જાય તો હજી ભાઈબંધને તેડવા જવું પડશે હારે હારે આવવું પડશે હથવારો કરાવવા તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો માનતા કરી નથી અને હવે તો અમારે જવાનું ઘર બાજુ કાકા અમારે ઘર બાજુ જે વાળું કરવાની બાકી હા હવે ગિરિયાદન મળીશું આ બધા જો અમારે હારે આવ્યા હતા આ બધા હતા એટલે ઘણું કામ હળવું થઈ ગયું આ બધા જો પાથરવામાં હતા કા હા ધમભાઈ તમારે રહી ગયા હા જો આયો તો કદી હું હતો મન નો ભૂલી જતા કે હા એમ લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો તો મેલડીમાં અહીંયા દર્શન બર્શન કરી લીધા છે અને આપણે જવાનું ઘર બાજુ તો ઘરે જઈને મળીશું તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહે સૌ પ્રથમ તો જય માતાજી જય મેલડીમાં ને સવારે નાય ધોઈને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે તો મારા મમ્મીને બધા શીરાઓ બેસી ગયા છે અને મારે આજે જવાનું છે કારખાને અને આજે છે ને કઈ રીતના બ્લોગ ઉતરશે ને તો મને પણ નથી ખબર ને અંદાજો લગાડીને બ્લોગ ઉતારવાનો છે તો ફાઇનલી ગાજ અત્યારે છે ને બહાર જવાનું છે થોડું ને અલગ બોલવાની સ્ટાઇલ બનાવે પછી તમારે કાકા ને બધા ખાવા બેસી ગયા છે ગુવારનું પેલું ગુવારનું હું હરગવાનું શાક બનાવ્યું કામ મમ્મી તું હું બેન લઈને આવી જો ઊનો લાગ્યો જો બેન અત્યારે રોટલા મણી હારવા નથી લઈને બોલો અત્યારે જો રોટલી ને બનાવ્યું મારા બા ને બધા શીરા બેસી ગયા કાબા જો અત્યારે ટેટે લાવી હતી નકલા દેવા આવ્યા હતા કાકા 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 જો કાકાને હે ને થોડું ખંભળાતું નથી હાલો લેતો આવું તો દાદા ને બે ટેટી ખાય છે અમારે કાકી જો અત્યારે
દીદી હા પણ તને જ આપશે રોટલો હો બની જાય એટલે તો કહી દે કન્ટિન્યુ વ્લોગમાં બધાને રહેજો. અત્યારે અમે આવ્યા હતા ઘરે અને કારખાને તો કામ નહોતું બહુ એટલે બે આવ્યા હતા અને સાંજે તો કામ છે હજી હતું ખરા પણ અને મજા નથી એટલે એવું હતું થોડું ઘણું. અને જો આ નહીં પણ ગામમાં લેતા આવ્યો છો વારો વાર હવે અમારે બેન જવાનું ગામમાં કાં પછી જાવી હવે ગામ બાજુ ને તો ગામમાં જઈને મળીશું તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે હું ગામમાં આવી જતો ને અત્યારે તો આપણે હે ને રાજાની મફતની સોડા પી લીધી છે સોડા પીતા પીતા બ્લોગ ઉતાર્યો હોત ને તો ખબર પડે ને ખાસ તો સોડા પીધી બાકી તો બોટલ એવું તો મેં બહારું નાખી દીધું ક્યાં ભાઈ કચરામાં નાખી દીધી છે બોટલો અને અત્યારે ગામમાં બેઠા છે અને પછી જવાનું ઘર બાજુ તો નાસ્તો કર્યો તો હોત ને બધું હતું તો ઘરે જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે હું જવાનું છું જસદણને હું લેવા જવાનું છું તો નાજને બતાવીશ આમ તો હાલો ને કહી જ દઉં કારણ કે તમે છો આપણા સબસ્ક્રાઈબર. તો ફાઇનલી ગાઈસ આપણે જો ફોન છે એમાં લેમિનેશન વર્ક કરવાનું છે લેમિનેશન કરવા માટે પણ એક 10 ટકો થશે. તો ફાઇનલી અત્યારે ટાંકી ફૂલ કરી નાખી છે 420નું હેમું છે ને અત્યારે તો વાળું કરવા બેસી ગયા છે અને બેન જો હું ખાસ ડોડો શેનું શાક છે શેનું શાક છે દોડાનું શાક બનાવ્યું કોને બનાવ્યું તે બાબુએ બનાવ્યું જો મમ્મી મસ્ત મજાનું દોડાનું શાક બનાવ્યું રોટલા વગર હે નુખો ભાવે ભૂરી આમ જો તારું મોઢું જો તીખું નથી લાગતું તો મસ્ત મજાનું શાક બનાવ્યું છે મારું મમ્મીએ. મારા કાકા આવ્યા છે જો લાડવા બનાવ્યા હતા લેવા આવ્યા હતા લાડવા વેળ્યા નહીં બહુ જાજો ઓલું થઈ ગયો પોસા એટલે મમ્મી તો જો મારા કાકાની અત્યારે બેઠા છે મારું પણ બધાય હાલો હવે સિરાવી લઈએ તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહે.